નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના માર્ગદર્શન હેઠળ અખંડ જ્યોતિના માર્ચ 2020 અંકના સારાંશમાં ઊંડા ઉતરીશું. ચાલો આ જ્ઞાનની જ્યોતથી આપણા જીવનને રોશન કરવાની પ્રેરણા લઈએ. આપણી આ સફરની શરૂઆત ગુરુદેવના એક ખૂબ જ ઊંડા વિચારથી કરીએ. એ કહે છે કે સાચી આધ્યાત્મિકતા એ દુનિયાથી ભાગવું નથી, બિલકુલ નહીં, પણ એ તો આ જ દુનિયામાં વધુ સારી રીતે, સ્પષ્ટતા અને શાંતિથી જીવવાની એક કળા છે. તો આપણી આ જ્ઞાનયાત્રા કેવા રસ્તે આગળ વધશે? આ રહ્યા એ 6 મુખ્ય પડાવ. આપણે એક પછી એક આ મુદ્દાઓને સમજીશું અને જોઈશું કે કેવી રીતે જ્ઞાનની આ જ્યોત આપણો માર્ગ રોશન કરે છે. ચાલો તો શરૂઆત કરીએ એકદમ મૂળથી. આપણી યાત્રાનો પહેલો પડાવ. આખરે આ જ્ઞાન આવે છે ક્યાંથી અને એનો હેતુ શું છે? આ શાશ્વત સ્ત્રોતને સમજવાનો પ્રયત્ન કરીએ. જો અખંડ જ્યોતિ, આ નામ પોતે જ ઘણું બધું કહી જાય છે. આ કોઈ સામાન્ય મેગેઝિન નથી. અખંડ એટલે જે ક્યારેય તૂટે નહીં. આ એક એવી અતૂટ જ્યોતનું પ્રતીક છે, એક એવો પ્રકાશ જે ગમે તેવા ઘોર અંધકારમાં પણ આપણો સાચો માર્ગદર્શક બની શકે છે. અને આ જ્યોતનો પ્રકાશ માત્ર આપણા સુધી સીમિત નથી. એ ખૂબ મોટા ઉદ્દેશ્યને રોશન કરે છે, અને એ છે યુગ નિર્માણ યોજના. આ માત્ર કોઈ વ્યક્તિગત વિકાસની વાત નથી, પણ એ તો સમગ્ર સમાજના, આખા યુગના નૈતિક અને આધ્યાત્મિક પુનર્નિર્માણ માટેનું એક વૈશ્વિક આહ્વાન છે. તો બહારની દુનિયા અને એના ઉદ્દેશ્યને સમજ્યા પછી હવે સમય છે અંદરની યાત્રા શરૂ કરવાનો. આપણો બીજો પડાવ મનની દુનિયાને પ્રકાશિત કરવાનો. ચાલો જોઈએ કે આ જ્ઞાન આપણા મનને શાંત અને સ્થિર બનાવવામાં કેવી રીતે મદદ કરી શકે છે. આ એક એવો સવાલ છે જે કદાચ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો હશે, ખરું ને? મનમાં સતત ચાલતા આ વિચારોના તોફાનને, આ મોજાઓને શાંત કેવી રીતે કરવા અને એ શાંતિમાં રહેલું મોતી કેવી રીતે મેળવવું? જવાબ જેટલું મુશ્કેલ લાગે છે એટલો છે નહીં. બધું જ સાક્ષી ભાવથી શરૂ થાય છે. મનને કાબૂમાં લેવા માટે અહીં એકદમ સ્પષ્ટ 3 પગલાંની પદ્ધતિ બતાવી છે. પહેલું પગલું અવલોકન, એટલે કે વિચારોને બસ જુઓ, સારા ખરાબનો નિર્ણય કર્યા વગર. બીજું અનાસક્તિ, એ સમજવું કે હું મારા વિચારો નથી, હું તો એને જોનારો છું. અને ત્રીજું એકાગ્રતા, બસ મનને કોઈ એક સકારાત્મક વિચાર કે બિંદુ પર ટકાવી રાખવું. આટલો સરળ અભ્યાસ પણ એ જ આંતરિક શાંતિનો દરવાજો ખોલી શકે છે. હવે જુઓ, જ્યારે અંદર શાંતિ સ્થપાય છે ત્યારે એ અંદર જ નથી રહેતી, એ આપણા દરેક કામમાં, આપણા દરેક સંબંધમાં ઝળકે છે. તો આપણો ત્રીજો પડાવ એ છે કે આ આંતરિક પ્રકાશને બહારની દુનિયામાં કેવી રીતે ફેલાવવો. ગીતાનો સાર અહીં એકદમ સરળ શબ્દોમાં સમજાવ્યો છે. કર્મના 2 રસ્તા. એક છે નિષ્કામ કર્મ, એટલે કે ફળની ચિંતા કર્યા વગર બસ પોતાનું કર્તવ્ય કરવું. આ રસ્તો આપણને મુક્તિ અને સાચા આનંદ તરફ લઈ જાય છે. અને બીજો છે સકામ કર્મ, જ્યાં દરેક કામ પાછળ કોઈ સ્વાર્થ, કોઈ અપેક્ષા છુપાયેલી હોય. આ રસ્તો બંધન અને દુઃખમાં જકડી રાખે છે. અને પસંદગી તો હંમેશા આપણી જ હોય છે, નહીં? અને આ સિદ્ધાંતોની સાચી પ્રયોગશાળા કઈ? આપણો પરિવાર. પરિવાર જ તો સમાજનો પાયો છે. જ્યારે ઘરમાં એકબીજા માટે આદર હોય, જીવન સાદું હોય, બધા સાથે મળીને કોઈ આધ્યાત્મિક સાધના કરતા હોય અને સમાજની સેવા માટે પણ તત્પર રહેતા હોય, ત્યારે એ ઘર ખરેખર સ્વર્ગ બની જાય છે. એ જ સાચા સંસ્કાર છે. ચાલો હવે એક ખૂબ જ રસપ્રદ મુદ્દા પર વાત કરીએ. ઘણા લોકોને લાગે છે કે વિજ્ઞાન અને આધ્યાત્મિકતા 2 અલગ અલગ ધ્રુવો છે. પણ શું એ સાચું છે? અહીં આપણને સમજાવવામાં આવ્યું છે કે એવું બિલકુલ નથી. હકીકતમાં બંને એક જ સત્યને શોધવાના 2 અલગ અલગ રસ્તા છે. અને આ વિચારને એક નામ આપવામાં આવ્યું છે વૈજ્ઞાનિક આધ્યાત્મવાદ. આનો સીધો અને સરળ અર્થ એ છે કે આધ્યાત્મિકતા કોઈ અંધવિશ્વાસ કે કલ્પના નથી. એ એક આંતરિક વિજ્ઞાન છે. જેવી રીતે ભૌતિક દુનિયાના નિયમો છે જેને આપણે પ્રયોગથી સાબિત કરી શકીએ છીએ, બસ એવી જ રીતે આપણી અંદરની દુનિયાના પણ ચોક્કસ નિયમો છે. અને એ નિયમોનું પાલન કરવાથી ચોક્કસ પરિણામ મળે જ છે. આ કોષ્ટક જુઓ, કેટલો સરસ રીતે બંનેની સરખામણી કરે છે. ધ્યેય, બંનેનો ધ્યેય સત્ય શોધવાનો છે. પદ્ધતિ, એક ધ્યાન અને આત્મપરીક્ષણનો ઉપયોગ કરે છે,
તો બીજો પ્રયોગ અને અવલોકનનો. પરિણામ: આધ્યાત્મિક માર્ગ આત્મ-સાક્ષાત્કાર આપે છે, જ્યારે વિજ્ઞાન તથ્યો પર આધારિત જ્ઞાન આપે છે. રસ્તા ભલે જુદા લાગે, પણ મંઝિલ એક જ છે: સત્ય. આ બંનેનું મિલન જ માનવતાના ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે. તો વ્યક્તિગત શાંતિથી શરૂ કરીને વિજ્ઞાન સાથે તાલમેલ બેસાડીને હવે આપણે આ યાત્રાના સૌથી મોટા અને અંતિમ લક્ષ્ય તરફ આગળ વધીએ છીએ. 5મો પડાવ: એક નવા, એક શ્રેષ્ઠ યુગનું નિર્માણ. આ મિશનનો અંતિમ ઉદ્દેશ્ય આખા સમાજને સકારાત્મક દિશામાં બદલવાનો છે. અહીં એક ખૂબ જ મહત્વની વાત કહેવામાં આવી છે. કોઈ પણ નવા યુગનો પાયો ઈંટ, પથ્થર કે મોટી ઇમારતો પર નથી નંખાતો. સાચો પાયો તો માણસના શુદ્ધ ચારિત્ર્ય અને ઉચ્ચ વિચારો પર જ રચાય છે. પરિવર્તન હંમેશા અંદરથી શરૂ થાય છે. જ્યારે એક વ્યક્તિના વિચાર અને કર્મ ઉન્નત બનશે, ત્યારે જ એક શ્રેષ્ઠ સમાજનું નિર્માણ શક્ય બનશે. અને ક્યારેય એવું ન વિચારવું કે હું એકલો શું કરી શકું. એક વ્યક્તિ, માત્ર એક વ્યક્તિ જેણે પોતાને બદલવાનો સંકલ્પ કર્યો છે, તે હજારો લોકો માટે પ્રેરણાનો દીપક બની શકે છે. તેના જીવનમાંથી, તેના આચરણમાંથી એક એવી લહેર ઉઠે છે જે દૂર દૂર સુધી ફેલાય છે. તો આપણી આ જ્ઞાનયાત્રા હવે સમાપન તરફ આવી પહોંચી છે. છેલ્લા પડાવમાં આપણે જે કંઈ પણ શીખ્યા, જે કંઈ પણ સમજ્યા, એ બધા જ જ્ઞાનરૂપી મોતીઓને એક માળામાં પરોવી લઈએ. ચાલો આ અખંડ જ્યોતિના મુખ્ય ઉપદેશોને ફરી એકવાર યાદ કરી લઈએ. આ રહ્યા મુખ્ય મુદ્દાઓ. પહેલું, આ મિશનનો હેતુ છે યુગનો આધ્યાત્મિક પુનર્નિર્માણ. બીજું, મન પર કાબૂ મેળવીને જ સાચી આંતરિક શાંતિ મળે છે. ત્રીજું, નિષ્કામ કર્મ જ એ જ સાચા અર્થમાં ધર્મયુક્ત જીવન છે. ચોથું, આધ્યાત્મિકતા અને વિજ્ઞાન દુશ્મન નથી, પણ સત્ય સુધી પહોંચવાના બે મિત્ર માર્ગો છે. પાંચમું, દુનિયાને બદલવી હોય તો શરૂઆત પોતાનાથી જ કરવી પડે છે. અને છઠ્ઠું, આપણી અંદરનો પ્રકાશ જ આપણો સૌથી મોટો માર્ગદર્શક છે. આ 6 મુદ્દા વ્યક્તિગત શાંતિથી લઈને વૈશ્વિક પરિવર્તન સુધીનો એક સંપૂર્ણ નકશો છે. અને હવે આ સફરના અંતે એક પ્રશ્ન આપણી સૌની સમક્ષ છે. આ જ્ઞાનની વિશાળ જ્યોતમાંથી એવી કઈ નાની ચિનગારી છે જે આપણે સૌ પોતપોતાના જીવનમાં લઈ જઈશું? કયો વિચાર આપણા આવનારા માર્ગને પ્રકાશિત કરશે? બસ આ જ વિચાર સાથે આજની આ જ્ઞાનયાત્રાને અહીં વિરામ આપીએ છીએ. નમસ્કાર.